માંડવીમાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપાયો. દેશી તમંચા સહિત ઢગલાબંધ હથિયારો સાથે 2 ભાઈઓની ધરપકડ. સમગ્ર મામલાની નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદને વિગતો આપતા કહ્યું હતું કે કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તેમણે મીડિયાને વિગતો આપી હતી કે ભૂકંપ નગરી વિસ્તારમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો, કટ્ટો, જીવતા કારતૂસ, એરગન પિસ્ટલ તેમજ વિવિધ જીવલેણ હથિયારો સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે સઘન તપાસ ચાલી રહી છે. તે દરમિયાન એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવીના ભૂકંપનગરી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય એહજાજ અહેમદ રજાકમિયા બુખારી અને 24 વર્ષીય મુશરફ રજાકમિયા બુખારી ના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન લાકડાના કબાટમાંથી એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ અને એરગન પિસ્ટલ મળી આવી હતી. ઉપરાંત 3 ધારદાર છરીઓ, 2 ધારિયા, કરવત, કુહાડી, લાકડાના ધોકા અને લોખંડના 9 પાઇપ સહિત અનેક જીવલેણ હથિયારો પણ કબજે લેવામાં આવ્યા હતા. પોલીસે હથિયારો અંગે આધાર પુરાવા માંગતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પૂછપરછ દરમિયાન એહજાજ બુખારીએ તમંચો તેના પિતા રજાકમિયા બુખારીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું, જેના આધારે બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રજાકમિયા અબ્દુલ અજીઝ મિયા બુખારી પકડાયો નથી, જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે કુલ અંદાજે 28,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે માંડવી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીએસઆઈ એમએચ શિણોલ, એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, મૂળરાજ ગઢવી, રાજેશભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈ તથા સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા. બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે. એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂકંપ નગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા. અને જ્યારે હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે. જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી. જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એ અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે. અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એહજાજ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારી છે. અને એક આરોપી હજી પકડવામાં બાકી છે એ રજાક મિયા અબ્દુલ અજીઝ મિયા બુખારી જે આ 2 ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવામાં આવે છે.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.